ત્યાંનો ફૂલ એકદમ વરસાદ આવી રહ્યો છે ભાઈ, એટલે આપણે રસ્તામાં હવે ભજીયાના મરચા સોરી ડુંગળીના ભજીયા આવે ભાઈ. દિવસ બની ગયો આજનો મારી ભાઈની દાળ. 35 वर्षीय महेंद्र सिंह धोनी 10,561 लेकिन बढ़िया कप्तानी जानते हैं. હે ગાઈસ, ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હર હર મહાદેવ. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો મિત્રો? તો ગાઈસ, અત્યારે વાગે છે બપોરના 2:15 અને હું જાઉં છું ઘરે. કાલે ડ્યુટી હતી મારે, 18 કલાકની ડ્યુટી હતી, એટલે અત્યારે બપોરે 2 વાગે છૂટો અને ઘરે જાઉં છું. રસ્તામાં જો સરસ મજાનો ફૂલ એકદમ વરસાદ આવી રહ્યો છે ભાઈ, એટલે આપણે રસ્તામાં ઊભા રહી ગયા છે અહીંયા. મને તો ગાઈસ વરસાદમાં બહુ મજા આવે. ચાર દિવસ 10-15 દિવસ પછી વરસાદ આવ્યો તો અત્યારે ગાઈસ ઘરે આવી ગયો છું અને કપડાં પણ ચેન્જ કરી લીધા છે. ભીનો થઈ ગયો એટલે કપડાં ચેન્જ કરી લીધા અને જો અજીબ વાત કે ઘરે પહોંચ્યો ને એટલે વરસાદ બંધ થઈ ગયો. જો હા, ઝીણો ઝીણો માઇનોર છાટા છાટા આવે છે. મને ખાલી પલાળવા જ આવ્યો હતો અને હેપી કરવા જ વરસાદ આવ્યો. જો અમારે હાય ને, હા, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. તમે કીધું શું કરે છો? હું કે કાલે તમારી તબિયત ખરાબ થઈ ગઈ હતી, નહીં, તમને ઉલટી થતી હતી તો કયો નહીં, કઈ એવું દે ના કહેવાય. ગાઈસ, અત્યારે સીન એવો છે, 7:30 જેવું થાય છે ને આપણા ઘરે બને છે આજે સરસ મજાના ભજીયા. આજે મસ્ત વરસાદ આવ્યો એટલે ભજીયા બને છે ભાઈ. જો ગાઈસ, બટેટા તૈયાર થઈ ગયા છે, ચણાનો લોટ તૈયાર થઈ ગયો છે અને આ છે ભજીયા ઓનર. સોરી, શું કહેવાય એને? ઓનર તો ન કહેવાય, પણ ભજીયા મેકર. ભજીયા મેકર શું કહેશો તમે ભજીયા માટે? કઈ નહીં, બનાવી નાખશું હવે. તમને આશરે ભજીયા કેટલા સમયથી ભાવે છે? મને ઘણા સમયથી, મતલબ કે તમે ક્યારથી ખાવાનું ચાલુ કર્યું? જન્મી ત્યાંથી. પહેલેથી? હવે મન કરો, તેલ થઈ જાય. તો ગાઈસ, ફાઇનલી ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું છે. જો હું તમને બતાવું કેના ભજીયા તળાઈશ ને. હા, બટેટા. ચલો, પેલા તળાઈ ગયો છે. હવે ભજીયાના મરચા સોરી ડુંગળીના ભજીયા આવે તળાય છે. અમારી કુકિંગ માસ્ટર નેહા હો, સારું સારું ખવડાવે. વેલકમ. ગાઈસ, અત્યારે હું બહાર આવ્યો હોલમાં તો ટીવી ચાલુ કર્યું, જોયું તો ટીવીમાં જૂની મેચ આવે છે કે 2019ના ક્રિકેટ વર્લ્ડ કપની. ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ છે 2019. આ વર્લ્ડ કપ આપણો ફેવરિટ વર્લ્ડ કપ હતો. એક 2011નો અને 2019ના વર્લ્ડ કપ ફેવરિટ હતા મારા ભાઈ. 11ના વર્લ્ડ કપમાં તો ઇન્ડિયા ચેમ્પિયન બન્યું હતું, એટલે ઓલવેઝ ફેવરિટ. મારી ભાઈ 6 મારીને વર્લ્ડ કપ જીતાય. જો ગાઈસ, ગાણો કાઢવાનો તો પહેલો ગાણો ડુંગળીના ભજીયાનો. વાહ, હવે ધોની બેટિંગ કરવા આવે છે. આજનો તો દિવસ બની ગયો યાર. ધોનીને દાળ લેતા આવતા જોઈને ભાઈ. હા, ભાઈ દિવસ બની ગયો આજનો મારી ભાઈની દાળ લેતા જોઈને. અને હા, મહેન્દ્ર સિંહ ધોની. आईसीसी क्रिकेट वर्ल्ड कप 2019 भारत बनाम पाकिस्तान. MS धोनी के पास अपने हाथ खेलने का और ये बड़ा शॉट विराट कोहली के द्वारा 4 रन. और 4 रन मिलेंगे. ભાઈ, આ મેચ જૂની છે, આજથી 7 વર્ષ જૂની મેચ છે, તોય હજી જોવાની એક્સાઇટમેન્ટ ફૂલ છે. इतने भारतीय फैंस, इतने भारतीय तिरंगे और भारत का डोमिनेशन. नाम जो, हाँ. स्ट्राइक पर 37 वर्षीय महेंद्र सिंह धोनी 10,561 तो मैदान पर इस समय 21,000
4 से ज्यादा भारतीय रन कर रहे हैं बल्लेबाजी और ये कमाल का फिनिशर, विश्व का सबसे बेहतरीन आज तक का। यहाँ भी गैप में गेंद 9 में 84 पड़ गए हसन अली को। 45 समा। આજે તો ગાઈસ દિવસ બની ગયો. એક બાજુ ઇન્ડિયાની જૂન મેચ 2019ના વર્લ્ડ કપની ક્રિકેટ મેચ અને બીજી બાજુ ગાઈસ ગરમા ગરમ ભજીયા. મજા ભાઈ, અને માહીભાઈને રમતા જોઈને ફૂલ આનંદ. ભજીયા તૈયાર છે, ચલો ગાઈસ ભજીયા ખાવા બેસી જઈએ. તો ગાઈસ મસ્ત જમવાનું થઈ ગયું છે. પાછા આપણે મેચ જોઈએ છીએ એમ 12 હોલમાં આવી ગયા છીએ. ફિલહાલ છેલ્લી ઓવર હાલે છે, 50 ઓવર પૂરી થવા એવી છે. તો ગાઈસ લાસ્ટ બોલ છે હવે અને સ્ક્રીન ઉપર ધોનીભાઈ હતા. आखिरी गेंद पर 336 का कैच और जीत के फील्डिंग का फैसला। रोहित का शतक, रन्स बने, विराट के बल्ले से रन्स પાકિસ્તાનને बने। જીતવા માટે 337 રનનો ટાર્ગેટ આપ્યો છે ભાઈ. માહીભાઈ આવે છે. વાહ, દિવસ બની ગયો ભાઈ આજે. આજે હું કન્ટેન્ટ ગોતતો હતો કે આજે હું શું વ્લોગમાં બતાવું પણ માહીભાઈને જોયા પછી ઓટોમેટિક કન્ટેન્ટ મળી ગયું. माहीभाई, लेकिन अगर वहीं भारत ने 1 या 2 विकेट ले लिए तो फिर आपको 120-125 रन चाहिए शायद 10 की गति से रन बनाने पड़े, तो यही शायद थोड़ा और रोमांचक फीलिंग बनाता अलग. है, खासकर विराट पहले कोहली, जो रोहित शर्मा, 20 ओवर में माहीभाई 125 रन चाहिए। स्टार बहुत रूल्स पे आप इस गेम को खत्म नहीं का भारत का और पाकिस्तान के लिए माहीभाई का डर मूवमेंट हुई है तो सीन उसको जो है बैट्समैन को और कम समय मिलेगा। बुमराह આવે છે બોલિંગ કરવા. इनको दोनों को टैंडम में करना માહીભાઈનો અવાજ સાંભળો ગાઈસ. દિનેશ કાર્તિક दिनेश कार्तिक यहाँ सब्स्टिट्यूट के रूप में बैठा। 4 गेंदें 3 सिंगल्स। ફિલ્ડિંગ ગોઠવેલ માહીભાઈ. किस तरीके से सिंगल 17 सवा, लेकिन बढ़िया कप्तानी, जानते हाँ, हैं हाँ, विकेट की अहमियत और इसीलिए अपने 2 क्वालिटी स्पिनर्स को इकट्ठे गेंदबाजी करने के लिए बुलाया है। बहुत बढ़िया किस तरीके से मुझे लग रहा है कि ऐसा थोड़ा सा लगा, लेकिन धोनी का नहीं लगा। વિરાટે ધોનીને પૂછ્યું રિવ્યુ લેવું પણ ધોનીભાઈ ના પાડી દીધી. સ્ટમ્પિંગ કરી લીધું ભાઈ માહીભાઈએ. तरफ से गेंदबाजी 20 ओवर हुए समाप्त। માહીભાઈ કંઈક શીખવાડીને આવ્યા છે ભાઈ ચાહલને. ભાઈ સાચું. 107 गेंदों पर रन भी बना रहे हैं और गोल टू गोल बना रहे हैं। और उसके इस समय ગાઈસ ભારત ધીમે ધીમે મેચમાં આવે છે. 4 વિકેટ વહી ગઈ છે ભાઈ. ગાઈસ 5 વિકેટ વહી ગઈ, 5. માહીભાઈ પાછા વરસાદ આવ્યો ગાઈસ મેચમાં. 86 रनों से भारतीय टीम इस समय जीत की दहलीज पे खड़ी है। अगर यहाँ पे मुकाबला रुकता है ગાઈસ ફાઇનલી 2019 ક્રિકેટ વર્લ્ડ કપની મેચ પૂરી થઈ ગઈ છે અને ઇન્ડિયા મેચ જીતી ગયું છે. અને કેટલા ટાઈમ પછી ધોનીને જોયો ભાઈ, માહીભાઈને જોયા, દિલ ખુશ થઈ ગયું. તો એ સાથે ગાઈસ હું કરું છું આજના ક્રિકેટ વર્લ્ડ કપ મેચ બ્લોગનો એન્ડ. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ગાઈસ. મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય બાય.